અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશને સફળતાના શિખરો સર કર્યા। આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ગાયકોને ફિલ્મ કલાકારોનો પંચસંગમ જોવા મળ્યો। પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ, પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ વિશે જાણકારી આપી। રામન જોગરાણાના કાંઠે સુમધુર યાદગાર ગીતોથી અધિવેશનનો પ્રારંભ થયો। ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી, રજીસ્ટ્રેશન કરાવી, ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો, પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો। આમંત્રિત અધ્યક્ષ સ્થાનના મહેમાન પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ઋષિકેશસિંહ પીઆરઓ, ગુજકો મસોલ, ધર્મેશ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર, હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે, સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ધવલસિંહ ઝાલાએ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી, સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓને પ્રજા પ્રશ્નોને એકબીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે, ત્યારે જાણકારી પણ મળે છે ને સમસ્યાઓના ઉકેલ પણ આવે છે। શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સમાં પત્રકારોનું સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ માટે અમે સાથે છીએ એવી ખાતરી આપી હતી। તેમજ યલો જર્નાલિઝમથી આટલું મોટું સંગઠન બચે, આ માત્ર સંગઠન નથી, શાંતિ, એકતા, શિસ્તબદ્ધતાને વરેલું સંગઠન છે, જે અભિનંદનને પાત્ર છે। જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રી મહેમાનનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવાના બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી। ઉદ્યોગોનું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉદ્યોગના અખબારો નથી, પત્રકારો આ બાબતે વિચારે। નવા આયામમાં પત્રકારત્વ જરૂરી છે। લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભે પત્રકાર હતા। કાંતિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે, આ જૂની યાદો તાજી કરી હતી। શ્રી લાભુભાઈએ પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવણીમાં સૌ પત્રકારોને જોડાઈ જવા હાકલ કરી હતી। સાથે 10 લાખ અકસ્માત વીમો 7 અન્ય લાભ સાથે પત્રકાર પાસેથી આ સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી, પરંતુ 8 વર્ષ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓમાં એક નવો વિશ્વાસ ઉભો કર્યા બાદ એમના ભરોસે આ વીમા યોજના અમલમાં મૂકી છે ને 8 જિલ્લા તેમજ મહિલા વિંગના બહેનોનો વીમો ભરી તેની રસીદો, આઈ કાર્ડ આપી દીધાનું જણાવ્યું હતું। પત્રકાર પોતાના પરિવારની ચિંતા પ્રથમ કરે, કામ તો કાયમ છે, ગમે તેવી વિકાર પરિસ્થિતિમાં ટુ વ્હીલ લઈ દોડતો પત્રકાર ક્યાંક અકસ્માત થાય તો તેના પરિવારનું કોણ? આ ચિંતા કોણ કરશે? એમના નાના બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરાવશે? આ વીમાના લાભાર્થી બનોને પરિવારની સુરક્ષાની ચિંતા કરો તેવી સૌને હાકલ કરી હતી। સરકારી યોજનાનો લાભ માત્ર 10% પત્રકાર મેળવે છે, બાકીના 90%નું કોણ? 5 કલાક ચાલેલા કાર્યક્રમને શાંતિથી માણ્યો, છેલ્લે સુધી સૌની હાજરી, ધીરજને શાંતિ, શિસ્તબદ્ધ સંગઠનો પ્રમાણ છે। કાર્યક્રમમાં અમદાવાદ મહિલા ટીમ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કાર્યક્રમનું સંચાલન રાજકોટ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધ્યક્ષ તેમજ બીસીસીના કોમેન્ટર શ્રી હરેશ રાવલે કર્યું હતું। પ્રદેશ હોદ્દેદારો મનોજભાઈ સોની, કમલેશભાઈ પટેલ, કિરણભાઈ મલેશિયા, ધર્મેશભાઈ વસંત, વિપુલ દરજી, સંદીપ દેવાશ્રય, મુકેશભાઈ સખિયા, આરીફભાઈ, મનોજ રાવલ, આરબી રાઠોડ, આઈટી સેલના નીતિન ઘેલાણી, જયેશ ગજ્જર તેમજ 20 જિલ્લાના પ્રમુખો ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજસ્થા મહેમાનો, સમાજ શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો, ગાયક તેમજ ફિલ્મી કલાકારો પંચકોણીય કાર્યક્રમમાં ખાસ મનોરંજન સેલની જાહેરાત સાથે રામન જોગરાણા તેમજ ખુશી અંજારિયાના સુમધુર અવાજમાં ગીતોનો આનંદ વચ્ચે મન હળવા કરવાનું કામ કરતો હતો। અન્ય કલાકારો જોડાયા હતા। ફિલ્મ ડિરેક્ટરો સહિત કલાકારોની હાજરી, ફોટો લેવાની ભીડ પણ જામી હતી। પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમરિયા, વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ બારોટ અને કારોબારી સભ્યો સાથે મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલા, ઉપપ્રમુખ મનબેન ઢોળકિયા, કાજલબેન નાગવાડિયા, મીનાક્ષીબેન પ્રજાપતિ, ઓર્ડિનેટર કીર્તિબેન રાઠોડ અને મહિલા સભ્યો દ્વારા આ અધિવેશનને સફળ બનાવવામાં સહકાર આપેલ હતો। છેલ્લે આભારવિધિ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે કરી હતી।
ત્યાર પછી સર્વ પત્રકાર મિત્રોએ ભોજન અને ભેટ લઈ છૂટા પડ્યા હતા. पत्रकार एकता, पत्रकार एकता, पत्रकार एकता. अरे હું નામ બોલું તો ધ્યાનથી સાંભળજો, કોઈ ભૂલથી રહી જતો હોય તો મને ધ્યાન દોરજો. આનંદની પણ હવે અત્યારે તો વિસ્તરીય દુનિયા એટલી બધી થઈ ગઈ છે કે હવે સોશિયલ મીડિયામાં પણ દરેક વ્યક્તિ છે, આમ જુઓ ને તો પત્રકાર છે. સ્વાગત અને અભિવાદન. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાય એવા હિતેન કુમાર પણ હાજર છે. મને લાગે છે કે એ પોતે પણ પત્રકાર હતા એક સમયે, અભિયાન મેગેઝિનમાં હતા. હું પણ અભિયાન મેગેઝિનમાં હતો સાહેબ. સામસામે આવતા હોય ઘણી વાર કે ભાઈ અમારો ઇન્ટરવ્યુ નથી મળતો, ઇલેક્ટ્રોનિક મીડિયા વાળા બાઈટ જોતી હોય, આવા બધા પ્રશ્નો થતા હોય. સોશિયલ મીડિયા વાળા જયારે આવી જાય ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાને એમ થાય કે આ લોકો આગળ આવી જાય. એ નહીં, પણ બધા સાથે મળી સંગઠિત કરું છું કે તમે મને અહીંયા અવસર આપ્યો ગીત રજૂ કરવાનો. સો એના માટે થેન્ક યુ સો મચ. અપેક્ષા હોય એટલે 2 મિનિટ તમારી લઈ છે ટ્રેલરની સાથેની. અને આ ફિલ્મ જો બહુ કમાલનો પ્રયત્ન કર્યો છે. તમને તો ખ્યાલ જ હશે કે હમણાંની જેનઝીની જનતાની સાથેની આખી નવી શ્રેણી છેલ્લા 8-1 વર્ષથી એમની સાથે જોડાઈને એક તમારી બધાની મોહબ્બતને કારણે પિતાના અધૂરા સ્વપ્નોને પૂર્ણ કરે એને તો પુત્ર કહેવાય. ગુજરાત આખાના ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા સાથે સંકળાયેલા દરેક પત્રકાર મિત્રોને છતની નીચે જોવાનો મોકો ભાગ્યે જ મળે અમારા જેવા કલાકારને. કારણ કે આમાંથી મોટાભાગના મિત્રોની સાથેની મુલાકાતો વારે તહેવારે થતી હોય, પણ અલગ ઝલક એકાદ બે મિત્રો સાથે થતી હોય, પણ એક છતની નીચે એક એવી શક્તિની સામે હાજર રહેવાનો મોકો મળે એ અમારું સૌભાગ્ય છે. અમારું કરતા આપણું કહેવાય, કારણ કે મારી શરૂઆત પણ એ તમારા ક્ષેત્ર થકી થઈ. સાહેબે કહ્યું કે એ સમયમાં અમારી પાસે ડિજિટલ મીડિયા નહોતું, એ શસ્ત્ર નહોતું. અમારી પાસે એ છાપું, એ મેગેઝિન, એ કલમ અને પેપર જ હતું. પણ આજે તો શક્તિ તમારી પુષ્કળ વધી છે, મર્યાદાઓ ખૂબ ઘટી છે. અને સૌથી વધારે વાત લાયક નાલાયકની વાત તો કરીએ, પણ આવવાનું કારણ જે હતું ને એ આ મોકો મારે જવાનો હતો. એટલે જ મારા કલાકાર મિત્રો સુનિલ વિસરાણી તથા અમારા નિર્માતા, એમની સાથે હમણાં ગુજરાત ભ્રમણ પર છું, પણ જેવો મને ફોન આવ્યો મેં કહ્યું આપણે કલાકનો સમય કાઢીને આમની વચ્ચે આપણે પહોંચવું તો પડે જ. કારણ કે આપણે એકબીજાને વાત ક્યારે કરીશું, સલામ ક્યારે કરીશું. અહીંયા બેઠેલા મારા જયેશભાઈ વોરા, સમગ્ર એવા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી અમે લોકો સુધી હંમેશા પહોંચી શક્યા અમારી કૃતિઓ સાથે.
આજે પત્રકાર પરિષદનું અમદાવાદમાં જે સંમેલનનું એક આયોજન રાખવામાં આવ્યું એમાં આપણું કંઈક ઠેઠ ભરૂચથી અમદાવાદમાં આવીને એક સારું યોગદાન આપ્યું છે અને દાદાએ પણ બહુ સારી અને અમદાવાદની જે ટીમે જે કામગીરી કરી છે એના માટે આપણે ખૂબ અમદાવાદ બની દાદાની જે કામગીરી છે એ પત્રકારના હિતમાં સારું અને સુરક્ષાને લઈને છે અને ત્યાર પછી મહિલા સુરક્ષાને લઈને પણ એમની કામ વધારે સારો થાય કે નહીં અમારા માટે કંઈક કર્યું છે આ પગલું પત્રકાર એકતા પરિષદ ભરી રહી છે ત્યારે આજના કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં એટલે લગભગ 700 જેવા પત્રકારોની હાજરી હતી. આખા ગુજરાતમાંથી 17-18 જિલ્લાના હોદ્દેદારો પણ હાજર હતા. આમંત્રિત મહેમાનો ગોરધનભાઈ ઝડકિયા કે ધારાસભ્ય ધવલસિંહ સહિત બધા હાજર હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ હાજર હતા અને બધાની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો છે. આવી જ સફળતા મોટી સંખ્યામાં બધા વિમાનો લાભ લે ત્યારે મને એનું ગૌરવ હશે કે સાચા અર્થમાં મારું અધિવેશન સફળ થયું. અભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. થેન્ક યુ. પત્રકારનો તાળા તો પત્રકાર જયેશભાઈ આ ફોટો પાડ લે ભાઈ આમાં પાડ દો કાકા આમાં પાડ દો તો પ્રોપર. લાભુભાઈ કાંતરોડિયા. સર આજે એકતા પરિષદ વિશે એકતા પરિષદ વિશે શું માહિતી આપો સર? પત્રકાર એકતા પરિષદની સ્થાપના 8 વર્ષ પહેલા થઈ છે. માત્ર પત્રકારોને સંગઠિત કરી એમની જે પડતર માગણીઓ છે, એમની જે છીનવાઈ ગયેલી સુવિધાઓ છે એ સરકારમાંથી ફરી પરત મેળવવા માટે આ સંગઠન બન્યું છે. આ કેટલા વર્ષથી સંગઠન છે સાહેબ? આપણે 8 વર્ષ થઈ આ સંગઠનની સ્થાપના થઈ. અમે કેટલા જોડાયેલા છે આની અંદર? 10,000 પત્રકારો જોડાયેલા છે 34 જિલ્લામાંથી. પત્રકાર પરિષદમાં જ્યારે આજે 10 લાખના વીમાની જે વાત થઈ એના વિશે શું કહેવા માંગો છો? 10 લાખનો વીમો જ્યારે પત્રકાર એના ડોક્યુમેન્ટ્સ અમને પૂરા પાડશે જિલ્લામાં, એ જિલ્લાનું લિસ્ટ બનીને અમારી પાસે આવશે અને અમે દાતાઓ પાસેથી ફંડ લઈને એ વીમાની રકમ ભરીએ છીએ અને વીમામાં પત્રકાર પાસેથી 1 રૂપિયા નથી લેતા. એનો શું ફાયદા છે? શું કયા કયા ફાયદા? પત્રકારને અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળે છે. અકસ્માતે માનો વિકલાંગતા આવી હોય તો એના માટે એને મેક્સિમમ એનું ક્લેમ મળે છે. એ ઉપરાંત એનું ફર્નિચર બદલવાના 20,000, એનું ગાડીમાં ચેન્જ કરવા માટેના 20,000, એની અંતિમ વિધિના 10,000, એમ 7 પ્રકારની સ્કીમનો લાભ છે. જ્યારે અમદાવાદના પત્રકાર પરિષદમાં જ્યારે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો તમને શું લાગ્યું કે કેવા રીતે પત્રકારોનો જથ્થો આજે આવ્યો છે? આજે પત્રકારોમાં મોટાભાગે જે આવ્યા છે એ આ સંગઠન સાથે જોડાયેલા હોય. મેક્સિમમ 90% પત્રકાર છે. આમંત્રણ અમે બધાને જાહેર આપ્યું હોય, બધા પત્રકારો આવી શકે છે, પણ ઘણી વખત નાના મોટાના ભેદભાવ હોય એટલે અમુક ન આવતા હોય. પણ અમને એટલો અનુભવ છે કે જે જિલ્લામાં અમે વીમા લીધા છે કે મોટા ભાગે આખા જિલ્લા અમારી સાથે જોડાઈ ગયા છે વીમાના લાભ. અધિકારીઓથી માંડીને કર્મચારીઓ, પોલીસ અધિકારીઓથી માંડીને જે તમારા નેતાઓ છે એમને કંઈ રિસ્પોન્સ કેવી રીતે આપ્યો તમને આજે? એ તો આપણી સંગઠનની શક્તિ બતાવીએ ત્યારે આપોઆપ અધિકારીઓને કે તંત્રને સુધરવું જ પડે. કારણ કે સંગઠિત પત્રકાર હશે તો એનો ચાળો કરવાનો કે એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતા 7 વખત વિચારશે. બાકી પત્રકારો સંગઠિત નહીં હોય તો એને દબાવવાનો લાભ તો સૌને છે. આજે તમે એમ કીધું કે 1 વર્ષ પછી હું બીજા પત્રકારને આજે પ્રમુખ તરીકે ઊભો કરવાનો છું, તો એના વિશે શું કહેશો સર તમે? તો મારી ઉંમરના હિસાબે હું નિવૃત્તિ લઉં તો મારી બદલીમાં નવા પ્રમુખની ચૂંટણી થશે આવતા વર્ષમાં અને ચૂંટાયેલા પ્રમુખની સાથે 1 વર્ષ હું રહીશ એને ટ્રેન કરવા.